દિલ્હી બ્લાસ્ટને પગલે અમદાવાદમાં ઠેર ઠેર ચેકિંગ હાથ ધરાયું। અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં પોલીસે સઘન તપાસ હાથ ધરી। એમાં પણ સંવેદનશીલ ગણાતા જુહાપુરા વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું। ડીસીપી ઝોન 7 શિવમ વર્મા ત્યાં સ્થળ પર હાજર રહ્યા અને તેમણે તપાસ હાથ ધરી। જુહાપુરા વિસ્તારમાં આવી રહેલા તમામ વાહનોનું પણ ચેકિંગ કરવામાં આવ્યું। સઘન ચેકિંગ કરીને તમામ રસ્તાઓ પર પણ પોલીસ દેખાય, જે આવતા જતા વાહનો છે તેનું પણ ચેકિંગ કરવામાં આવ્યું। પોલીસની સતત હાજરી અહીં વર્તાઈ રહી છે। દિલ્હીની અંદર ઘટના પછી દેશના મોટા ભાગના જે શહેરો છે તેને રેડ એલર્ટ પર મૂકવી દેવામાં આવે છે। અમદાવાદ, મુંબઈ, અયોધ્યા, યુપીના કેટલાક વિસ્તારો છે તેને પણ રેડ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। અમદાવાદની અંદર પણ ઠેર ઠેર સીટીએમ, ખોખરા, હાટકેશ્વર સહિત સાથે દરિયાપુર, પ્રેમ દરવાજા, જુહાપુરામાં ચેકિંગ છે પોલીસ થકી હાથ ધરવામાં આવી રહ્યું છે। અને હાલ જુહાપુરા જે વિસ્તાર છે ત્યાં આગળ ડીસીપી ઝોન 7 છે તેઓ અહીંયા હાજર છે। કોઈ પણ સંદિગ્ધ વ્યક્તિ અથવા તો સંદિગ્ધ વસ્તુ, સંદિગ્ધ ગાડી જેમાં કાળા ફિલ્મ હોય, કાળી બ્લેક ફિલ્મ લગાવેલી હોય, કાચ ઉપર કાળા કરેલા હોય કે કોઈ પણ એવી ગાડીઓ હોય તેને તરત જ રોકી દેવામાં આવે છે અને તપાસ છે કરવામાં આવી રહ્યા છે। સીધા દ્રશ્યો આપ જુહાપુરાથી જે જોઈ રહ્યા છો કે જુહાપુરાની અંદર પોલીસ થકી સઘન ચેકિંગ છે કરવામાં આવી રહ્યું છે। શહેરના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપર પોલીસ છે તહેનાત કરી દેવામાં આવી છે અને જે રીતે સમાચાર મળી રહ્યા છે સમાચારના આધારે શહેરના અલગ અલગ વિસ્તારમાં ડીસીપી સાહેબ છે તેમની સાથે વાત કરીશું। સર, દિલ્હીમાં ઘટના, અમદાવાદમાં ચેકિંગ કયા પ્રકારનું અને કઈ કઈ જગ્યાએ છે ચેકિંગ કરવામાં? સીપી સાહેબને સૂચના એવં માર્ગદર્શન હેઠળ અમદાવાદ સિટી પોલીસ ફૂલ એલર્ટ મોડ ઉપર છે અને જુદા જુદા સંવેદનશીલ પોઈન્ટ ઉપર અને રોડ ઉપર નાકા પોઈન્ટ ઊભી કરીને અત્યારે વ્હીકલ ચેકિંગ અને પેટ્રોલિંગ અને સંવેદનશીલ એરિયામાં પેટ્રોલિંગ ચાલુ છે। સર, ખાસ કરીને બ્લેક ફિલ્મવાળી કેવી ગાડીઓને રોકવામાં આવે છે? ઇકો ગાડી હોય કે પેસેન્જર હોય તો પેસેન્જરને પણ શું એમના આધાર પુરાવા જોવામાં આવે છે? એમાં આપણા કોઈ પણ શંકાસ્પદ એમાં માણસ કે કોઈ પણ શંકાસ્પદ વ્હીકલ મળે તો એની ચેકિંગ અને કોઈ પણ શંકાસ્પદ એ ગુડ્સ એન્ડ કેરેજવાળા વ્હીકલ હોય તો એની ચેકિંગ કે અથવા કે રેન્ડમ ચેકિંગ અત્યારે વ્હીકલની ચાલુ છે। થેન્ક યુ સો મચ સર। તો આ હતા ડીસીપી ઝોન 7 શિવમ વર્માજી, જેઓનું કહેવું છે કોઈ પણ સંદિગ્ધ વ્યક્તિ, વસ્તુ અથવા તો ગાડી છે જો જોવા મળે તો એની તપાસ છે કરવામાં આવી રહી છે, ચેકિંગ છે કરવામાં આવી રહ્યું છે। અલગ અલગ વિસ્તારોમાં, અલગ અલગ હોટેલ્સમાં, અલગ અલગ જગ્યાઓ ઉપર, એરપોર્ટ પણ એલર્ટ ઉપર મૂકી દેવામાં આવ્યું છે અને જે પણ એવા સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં આગળ ચેકિંગ કરવામાં છે। દ્રશ્યો આપ જોઈ શકો છો કે પોલીસ છે ખડે પગે છે, પોલીસ સતર્કતાના ભાગરૂપે બેરિકેટિંગ છે કરવામાં આવ્યું છે અને બેરિકેટિંગ કરી એ પણ દ્રશ્ય હું આપને બતાવીશ કે જે બેરિકેટિંગ કરવામાં આવ્યું છે, નાકાબંધી જે કરવામાં આવી છે, નાકાબંધી કરી અને જે પણ સંદિગ્ધ વસ્તુઓ અથવા તો વ્યક્તિઓ લાગે, ગાડી લાગે તો ગાડીની અંદર તેમને ઊભા રાખી, જો કોમર્શિયલ વ્હીકલ હોય કે જો એમાં પેસેન્જર સવાર હોય તો પેસેન્જરને પણ નીચે ઉતારી તેમના ઓળખપત્રો, આધાર કાર્ડથી માંડીને તમામ જે વસ્તુઓ છે તેની ચેકિંગ છે એ કરવામાં આવી રહી છે અને તેને લઈને જુહાપુરા જેવા સંવેદનશીલ વિસ્તારોની અંદર પણ ચેકિંગ જે છે એ તેજ કરી દેવામાં છે। ન માત્ર જુહાપુરામાં પણ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં પોલીસ થકી હાલ દિલ્હીમાં ઘટના જે બની એ ઘટના બાદ ચેકિંગ છે એ કરવામાં આવી રહ્યું છે। બિલકુલ, કેમેરા પર્સન યજ્ઞ મોહન સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।